વારંવાર ભૂલો કરવી ખરેખર એ મૂર્ખતાની નિશાની છે. મૂર્ખતા કહેવાય વારંવાર ભૂલો. અને ઘણી વખત તો ભૂલો તો કરે, પોતાને કોઈ પણ દેવને માનતા હોય, કોઈ ઈષ્ટદેવને માનતા હોય, કોઈ શક્તિને માનતા હોય, કોઈ પણને માનતા હોય, એના મોઢે જો ખોટું બોલે તો ભયંકરમાં ભયંકર મૂર્ખાઈ ગણાય. એને એમ ભૂલ થઈ ગઈ મારી માફ કરજો એમ ન માગો, એને જે થઈ છે ને બોલીને એની પાસે માગો. આ વસ્તુમાં મારી ભૂલ થઈ, આમની ના મારી ભૂલ થઈ છે, તો જ એનું રિઝલ્ટ આવે. બાકી તમે એમ કહો વાતમાં છોરી 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 એમ હાલે, પછી ટેવ પડી જાય, રટન થઈ જાય. રટન વાતમાં ભૂલ કરી, વાતમાં છોરી બોલી નાખવાનું, વાતમાં ભૂલ કરવાની, વાતમાં છોરી બોલી નાખવાનું. આ કોઈ જિંદગી છે? હજી ઈજ થઈ ગઈ ને પેટર્ન, આ ઈજ થઈ ગઈ છે ને. શું થઈ ગઈ? કાંઈ પણ કરી છોરી, ભૂલ થઈ ગઈ, છોરી, બસ એટલું જ કહી દેવાનું. અને ભૂલો કરતી જ રહેવાની, આ કરતી જ રહેવાની. આ મૂર્ખાઈ છે ખરેખર. પ્રાયશ્ચિત થવું જોઈએ, અંદરથી થવું જોઈએ, બોલીને આ વસ્તુ હવે મારાથી કદાપી નહીં થાય, ને થાય તો એને દંડ આપો. હું તો કહું છું શરીરને દંડ આપો. દંડ આપશો ને એનું રિકવરી થાય, એનું રિઝલ્ટ મળે. દંડ મળવો જોઈએ. નકર તો અભી બોલ્યા જ રાખવાનું. જબ બિલ્લિયાના તબ ભાગ જાના, જબ બિલ્લિયાના. આ રટન, આ પોપટિયું જ્ઞાન છે. પોપટિયું જ્ઞાન તમારો ઉદ્ધાર નહીં કરી શકે, નહીં જ કરી શકે. સમજણ પૂર્વકનું જ્ઞાન હોવું જોઈએ, જેથી તમારા જીવાત્માનો ઉદ્ધાર થઈ શકે અને ઋણ બંધનમાંથી પણ મુક્તિ મળી શકે. નકર તો વારંવાર ભૂલ કરી, વારંવાર સોરી બોલવી બહુ મૂર્ખાઈ છે. ખાસ જાગ્રત બનો.